डुप्लीकेट वोटरों का मुद्दा हाल ही में काफी ज्यादा गूंजा है। तब इसी मुद्दे को लेकर जूनागढ़ शहर कांग्रेस समिति की ओर से एक पत्रकार परिषद बुलाई गई थी। दरअसल 31 तारीख को दोपहर को 3 बजे अहमदाबाद में जोन 4 के प्रभारी और अध्यक्ष उनकी अगुवाई में अहमदाबाद कलेक्टर कचहरी पर वोटर जन अधिकार सम्मेलन का आयोजन होने वाला है। तब जूनागढ़ शहर कांग्रेस समिति की ओर से ज्यादा लोगों को इसमें जुड़ने की अपील की गई है। तब जूनागढ़ शहर कांग्रेस प्रमुख मनोज भाई जोशी की ओर से इस बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। भारतीय चूंटणी पंच અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મોટા ભાગના રાજ્યોમાં જે નકલી વોટરો એડ કર્યા, જે બિહારમાં 65 લાખથી વધારે મતદારોને મૃત જાહેર કરી અને એના નામ કમી કરી નાખ્યા, આવા નકલી મતદારોને એડ કરવા અને જે હયાત મતદારો હતા એને મૃત જાહેર કરી અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરકારના ઈશારે ગેરરીતિ આચરી એના વિરોધમાં અમારા સન્માનની નેતા આદરણીય રાહુલજીએ છેલ્લા 1 વર્ષથી આ નકલી મતદારો જે કાઢી નાખ્યા છે, જે ગેરરીતિ કરી છે એને પ્રૂફ સાથે આખું સ્કેન્ડલ પકડ્યું। આના વિરુદ્ધમાં ગુજરાતની જનતામાં પણ જાગૃતિ આવે અને કઈ રીતથી ભારતીય ચૂંટણી પંચ ગેરરીતિ આચરે છે એનાથી વાકેફ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સન્માનની પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણીય અમિત ચાવડાજી અને 4 ઝોનના પ્રભારી શ્રીના અધ્યક્ષસ્થાને આગામી 31 તારીખ અને 3 વાગે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વોટર જન અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે। આજે મીડિયાના માધ્યમથી હું કોંગ્રેસના હોદ્દેદારો અને આમ નાગરિકોને હું અપીલ કરું છું કે આ અભિયાન માત્ર કોંગ્રેસનું નથી, આ તમારા વોટરના અધિકાર માટેનું, લોકશાહી બચાવવા માટેનું આ સંમેલન છે। મીડિયાના માધ્યમથી આમ જનતાને પણ અપીલ છે કે આગામી 31 તારીખે બપોરે 3 વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસ પટાંગણમાં ની સામે આ વોટર જન अधिकार सम्मेलन आप सबने जोड़ावा अपील करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।